પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અબડાસા તાલુકાના નલિયા ગામમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ ગોરડિયા અને પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ અધિક્ષક વિકાસ સોંડા દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવામાં આપેલી સૂચના મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે નલિયા ગામના દરબારગઢ વિસ્તારમાં રહેતો એક શખ્સ પોતાના ઘર પાસેના વરંડામાં દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરી રહ્યો છે. પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડતા વિદેશી દારૂની નાની મોટી 201 બોટલ, જેની કિંમત ₹2,54,100 અને બિયરના 120 ટીન, જેની કિંમત ₹26,400, કુલ કિંમત ₹2,80,500 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ઝડપાયેલ આરોપીમાં પૂર્વજીતસિંહ દિલાવરસિંહ ઉર્ફે ભાણુભા ઝાલા, ઉંમર વર્ષ 37, રહેવાસી નલિયા, વોન્ટેડ આરોપી અજયસિંહ સોઢા, રહેવાસી નખત્રાણા, તેમજ રવિરાજસિંહ કલુભા સોઢા, રહેવાસી સોઢા કેમ્પ ખાનાએ. આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ એમએચ સિણોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અને એએસઆઈ વિકેશભાઈ રાઠવા, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, લાખાભાઈ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ અને વિરમભાઈ જોડાયા હતા. નલિયા પોલીસ સ્ટેશનમાં આ અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. JNT ન્યૂઝ, ભુજ.